પીએ? બે ચા? ઓ સોરી, બે નહીં, એક જ. સો કે હું હવે ચા પીવું છું. ક્યારથી? શું ચાલે છે? બસ ચાલે સ્ટડી ને બધું. તું કે શું ચાલે? કાંઈ નહીં, બિઝનેસ આપણો એઝ ઓલવેઝ. તને હજી યાદ છે કે હું ચા નથી પીતી? ઓફકોર્સ યાદ જ હોય ને. નાઈસ. બીજું બોલ, શું ચાલે છે? બિઝનેસ, બિલ્ડ એમ્પાયર, બિંગ એમ્પાયર. વાહ નાઈસ. બીજું કે તારે સ્ટડી જ ચાલે છે સાથે બિઝનેસ કે? નહીં હો, સ્ટડી ડ્રોપ આઉટ કરી નાખ્યું છે. સારું. શું કે મેરેજ કરવાના છે કે? કાંઈ વિચાર્યું નથી અત્યારે, ફક્ત ને ફક્ત બિઝનેસમાં ધ્યાન છે. સારું ચાલ, આઈ એમ ગેટિંગ લેટ, મારે બહુ લેટ થાય છે. તે ચા મગાવી છે તો પીતી ચાને જા. વાર લાગશે, મારે મીટિંગ છે. સારું. મળીએ. હજી એ બિઝી ને બિઝી જ છે. કેવી રહી તારી જર્ની, કેમ રહી? એક નંબર, મોજ આવી ગઈ. સ્લીપરમાં હતો ને. તો વાંધો નહીં. ગામડે બધા મજામાં? બધાય મજામાં. એ બધું તો ઠીક છે, ત્યાં છોકરીઓ કેવી કહી તો કે? પેલા તે હજી રાજકોટમાં પગ નથી મૂક્યો સરખો અને છોકરીઓ કરે છે. હજી તું સુધરો નથી. એ સુધરવાનું આપણામાં ન આવે યાર. પણ થોડો ટાઈમ તો રહેતો ખરા. રાજકોટની છોકરીઓ છે ભાઈ, કેટલા એટીટ્યુડ વાળી છે ખબર પડી જાય તને. એ તો ભાઈ સિટીની છોકરીઓ હે ભાઈ, મજા એવી કરાવે ને, થોડુંક સહન કરી લેવાનું હોય. પણ તારી જ રાહ જોતો તો, તું આવ ને ગામડેથી તો આપણે કંઈક સેટિંગ કરીએ. એકલા તો હું ક્યાંક મને બીક લાગે, છોકરી ક્યાંક ઝાપડ વાપડ નો ખેંચી લે. કાંઈ ન હોય, કાંઈ મળે થોડાક બીવે કાંઈ તોય પણ. છોકરીઓથી બીવું પડે. સારું હાલ, ઘરે તો લઈ જા, તડકામાં બેહાડવા હે. તને તો ખબર જ છે મારી એક જ વીકનેસ છે. મને તો ખબર જ છે તારી વીકનેસ, પણ આખોથી છોકરી ન કરાય. અત્યારે તું સ્ટડીમાં કરિયરમાં ધ્યાન દે. ટાઈમ આવશે ને ત્યારે તને છોકરી મળી જશે. એ ભાઈ જ્ઞાનચંદ, તારું જ્ઞાન તારી પાસે રાખ, મારે એવી જરૂર નથી. હું જ્યાં હું ને એમ બરોબર હું. અને હું થઈ કહું મારે ફ્રેશ થવું. તું નાસ્તો મગાવશ કે હું મગાવું? હું ઓનલાઈન ઓર્ડર દઉં છું, ત્યાં તું ફ્રેશ થઈ જા. હા જલ્દી મગાવજે, ભૂખ લાગી હટીને. ભલે હાલ ઓનલાઈન ઓર્ડર કરું છું. શું કે આવામાં પ્રોબ્લેમ નથી પડ્યો ને? ના યાર,
શું હવે આપણે તો ટ્રાવેલિંગ કરતા જ હોઈએ. શું કે અંકલ આંટીને સારું? બધા જ મજામાં છે. તું કે તારા મમ્મી પપ્પા કેમ છે? બસ બધા મજામાં. જો પપ્પાએ હમણાં જ ફ્લેટ લઈ દીધો. જોઉં છું હા એ જ આવીને. બહુ મસ્ત છે હા ફ્લેટ. તારે સારું યાર સેટિંગ આવી ગયું. મારે થોડું જોવું પડશે. મેં તને પેલી વાત કરેલી ને, કંઈક રૂમ કે કંઈક સેટ થાય તો કર ને યાર. બારે રહેવું છે? આટલો મોટો પપ્પાએ ફ્લેટ લઈ દીધો, શેના માટે છે? તું બી અહીંયા રહેવા આવતી રહે. ના ના યાર, મને થોડું ઓકવર્ડ લાગે. ઓકવર્ડ વાળી વાયડી ના થા. એમાં શું ઓકવર્ડ લાગે છે તને? અને અવડો મોટો ફ્લેટ છે. હું તો તને મારી સેફટી માટે જ કહું છું. તારી સેફટી? હા, કેમ કે જો હું આટલા મોટા ઘરમાં એકલી રહું છું અને મને છે ને થોડીક બીક લાગે છે રહેવામાં. તો તું આવી જઈશ તો મને કંપની પણ મળી જશે અને બીક પણ નહીં લાગે. બીક? અને તને હા, ખોટું બોલતા પણ નથી આવડતું. તો બી યાર થોડું કંઈ સર્ચ કરજે ને. એમ કે વાયડી ના થા હા? તારે અહીંયા જ રહેવાનું છે. સારું ચલ, તું કે છો તો હું અહીંયા જ રહું છું. પછી રહેતા રહેતા થોડો ટાઈમમાં આપણે ક્યાંક ફ્લેટનું અરેન્જમેન્ટ કરી લેશું. તારે ક્યાંય નથી જવાનું. તારે હવે અહીંયા જ રહેવાનું છે. સારું ચાલ, તું એમ તો માનીશ નહીં. તો પછી સારું ચાલ, હું છે ને થોડી ફ્રેશ થઈ જાઉં. હા, બટ અત્યારે થોડી ભૂખ લાગી છે તો કંઈક નાસ્તાનું કર ને. પેલા હું તારા માટે પાણી લઈ આવું અને હું થોડો નાસ્તો પણ બનાવી લઉં. ઉપર રૂમ છે, તું ફ્રેશ થઈ જા. સારું, રહેવાનું તો સેટ થઈ ગયું. થેન્ક યુ. સારું ચલ, તો હવે હું ફ્રેશ થઈ જાઉં. હા, થઈ જા. ઉપર રૂમ છે. ઓકે. અરે અંકલનો ફોન. હા અંકલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, પહોંચી ગયા? હા બસ જસ્ટ પહોંચી જ અત્યારે. મારી ફ્રેન્ડ છે એ મને રિસીવ કરવા માટે આવી હતી, તો અત્યારે એના ઘરે જ આવી છું. તો તું ક્યારે ઘરે આવે છે? ના, અત્યારે તો થોડો ટાઈમ માટે અહીંયા જ રહું છું, એટલે ત્યાં નથી આવવાની. ઓકે, તો કઈ કામ હોય તો મને કહેજે. હા ઓકે, કંઈ બી એવું હશે તો હું તમને કોલ કરી દઈશ. ઓકે. હા હા શ્યોર, તમે ટેન્શન ના લેતા. ઓકે. હા ઓકે. હા બાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આના ભેગે કંઈક મજા આવે, બીજું કંઈક હોય તો. આમાં કંઈ થોડી ફેર પડશે. બીજું કાંઈ નથી ભાઈ. લઈ આવી તો ખરી પણ અત્યારે ન હોય, રાતે. કંઈક મંગાવીએ. બીજું કંઈ તારે ખાવું એટલે કહું. કાંઈ નથી મગાવવું. એક્સક્યુઝ મી. શું ખાવું છે તું ડિસાઈડ કર લે, પછી તું કલાક ડિસાઈડ કરીશ. કોલ્ડ ડ્રિંક્સ મગાવો. હું એ ડોપા. તન્વી? હે તન્વી, રાઈટ? યસ. ઓળખાણ પડી? સોરી બટ નહીં. જેકે સ્કૂલ 8th સ્ટાન્ડર્ડ જય. અચ્છા જય. રાઈટ. ઓહ તું અહીંયા? હું બસ 2 વર્ષથી અહીંયા છું, સ્ટડી કરું છું. ઓહ હું પણ બસ જસ્ટ આવી જ છું. 6 મહિના જેવું થયું છે મારે, અને નવી જ છું અહીંયા. આ મારી ફ્રેન્ડ છે આયશા. હાય આયશા. હાય. આ ભાઈ કોણ છે? એ મારો ફ્રેન્ડ છે કેવિન, મારો રૂમ પાર્ટનર, ટાઈમ પાર્ટનર. હું અત્યારે એની સાથે જ રહું છું. આવને ભાઈ કેવિન. મારી ક્લાસમેટ હતી 8th સ્ટાન્ડર્ડમાં, તન્વી. હાય. હાય. તને ખ્યાલ છે તું સ્કૂલમાં ભણતી ત્યારે તું બધાનો ક્રશ હતી? એ તો છું જ. અને મારો પણ.
તમે વાત કરો ત્યાં હું આવું કંઈક લેતો હોઉં. તમે જય સાથે કેટલા ટાઈમથી છો? એ ચડ્ડી પહેરતો ત્યારથી થોડોક છે નહીં? આવું નથી, પતી ગયું આ. અત્યારે તો શું જોબ કે બિઝનેસ કે શું કરો છો? ના સ્ટડી હો, વિચાર છે બિઝનેસ સ્ટાર્ટ કરવાનો. અચ્છા, હું અહીંયા જોબ માટે જ આવી છું. મારી ફ્રેન્ડ છે આયશા, એમને ત્યાં રહું છું. હાય. તનુ, હવે આપણે નીકળીએ. તનુ, હવે આપણે નીકળીએ. ટાઈમ જો. ઓકે બાય. જો તન્વીનો ફોન આવ્યો. ભાઈ ભાઈ હાલી ગયું હો. હાલો જય. શું કે તનું? તનુ તારે નહીં, મારે જ કહેવાનું હો. હારું હાલ, બસ ભાઈ હું ભાભી કહીશ બસ. હો બરોબર. બોલ બોલ, શું કામ હતું? કામ તો એની ઓલી ફ્રેન્ડ છે ને, કોણ? ઓલી જડી આવી હતી એની સાથે કાફેમાં. આ ઓલી આયશા. હા ગમે યાર. રેવા દે ભાઈ, કાંઈ ઘરમાં બહુ એટીટ્યુડ છે એનામાં. એટીટ્યુડ તો બધાયમાં હોય. તનુને કે ને કંઈક વાત કરે યાર. સારું ચાલ, તેમ કંઈક મેસેજ કે ફોન આવે ને તો વાત કરી લો. હાલ કરાવજો હો મારો ભાઈ. સારું સારું, હાલ એવું લાગે તો મેસેજ કરીને કહી દેજો. બહુ જલ્દી આવી ગઈ નહીં? હા બોલ, શું વાત કરવી હતી તારે? વાત એવી છે કે કઈ રીતે તને સમજાવું કે ખ્યાલ નથી આવતો. કેમ કંઈ સમજાતું નથી એટલે? ફોનમાં તો તું આમ થઈ કહી દે છો, મેસેજમાં તો અહીંયા બોલવામાં શું પ્રોબ્લેમ છે?
મારો ફ્રેન્ડ છે ને પેલો કેવિન, તેથી ખબર આપણે કાફી ભેગા થયા હતા એ જ. હા એને આયશા બહુ ગમે છે. તો અને આયશા તારી ફ્રેન્ડ છે અને કેવિન મારો ફ્રેન્ડ છે, તો એ બંને કંઈક કરાવ. સો એનું કંઈક થતું હોય તો કંઈક કરાવે, કારણ કે અત્યારે કેવિન સાવ સિંગલ જ છે. સો કંઈક કરાવ ને બેની ફ્રેન્ડશિપ. હું તારી ઉપર ટ્રસ્ટ કરું છું જય, બટ આયશા મારી બેસ્ટ ફ્રેન્ડ છે. એની સાથે કાંઈ બી ઉલટું સીધું થાય ને એ મારાથી સહન ન થાય. અને હું કેવિનને નથી ઓળખતી, હું તને ઓળખું છું. હું એની ઉપર કેમ ટ્રસ્ટ કરી શકું? આયશા છે ને એટીટ્યુડવાળી છોકરી છે અને એ કેવિનને ક્યારેય હા ન પાડે. ટ્રસ્ટ રાખે મારી ઉપર પણ trust રાખે. કેવિન છે ને એ મારા બચપનનો ફ્રેન્ડ છે અને સારી. આયશા છે ને એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને એની સાથે ખોટું થશે ને તો એ મારાથી તો ના. સહન નહીં જ થાય. ખોટું નહીં થવા દઉં, એ મારું પ્રોમિસ. આયશાનું હમણાં જ બ્રેકઅપ થયું છે અને થોડી એ હમણાં છે breakup એના માટે થયું? હા અત્યારે થોડો ટાઈમ પહેલાં જ એમને બ્રેકઅપ થયું છે. થોડીક હતી એટલા માટે જ હું અહીંયા જો કે આવી હતી. જોબ ને એ બધું તો બહાનું જ છે ખાલી એમ. એ બહુ દુઃખની વાત છે કે એનું બ્રેકઅપ થયું છે. હું પણ વિચારતી જ હતી કે એની લાઈફની અંદર કોઈ આવે કે એ બધું હા, જૂનું ભૂલી જાય. જૂનું ભૂલી જાય. હમ. સારું તું કે છો તો હું ટ્રાય કરીશ. એક ટ્રાય કર એક. ઓકે બાય ધ વે કોફી બહુ મસ્ત છે. આની કોફી બહુ સારી આવે છે. અચ્છા આવી ગયો કેવિન, આવને ભાઈ બેસ. હાય. હમણાં બે વાત કરતા હતા. આ કેવિન. હાય કેવિન, તમે અહીંયા? હા મેં જઈને થોડી વાર પહેલાં જ કોલ કર્યો હતો, તો એને કીધું કે આ બાજુ છું, અને હું આ બાજુથી નીકળતો હતો, તો મેં કીધું મળતો હતો ખાસ કરીને તને. કેમ મને? કાંઈ નહીં, કોલમાં તો વાત થતી હોય પણ રૂબરૂમાં મજા આવે બધા સાથે હોય તો. હું પણ આખો દી બોર થતો હોય, હું કોઈને ઓળખતો તો છું નહીં, ને બધા સાથે બેઠા હોય તો મજા આવે. શું ઓ હેલો, હું પણ છું અહીંયા. એમ? હા તનુ, મેં તને કીધું એ તું વિચારજો. શું વાતો કરો મને તો કે? તારા સેટિંગની જ વાત ચાલુ છે. થોડીક તો ભાષા સુધાર. ક્યાં બેઠા છીએ એ તો જો. કઈ છે બાબા? સોરી સોરી. શું સોરી? ક્યાં ખોવાઈ ગયો ભાઈ? અહીંયા જ રહેજો હો, હજી વાર છે. કાંઈ નહીં કાંઈ આયા જ છો આયા જ છો. હું વાત કરીશ બટ બીજું શ્યોર નથી કહેતી. જો હું પહેલાં જ કહી દઉં છું કે આયશા છે ને એ બહુ એટીટ્યુડવાળી છોકરી છે. એટીટ્યુડ તો બધી છોકરીમાં અત્યારે હોય જ છે. અચ્છા, તને બહુ ખબર નહીં બધી છોકરીઓની? બધીની તો ખબર નહીં, હું તારી જ વાત કરતો હતો. અચ્છા સારું, હું ટ્રાય કરીશ. શ્યોર નથી કહેતી બટ થઈ જશે કંઈક, ચિંતા ના કર. થેન્ક યુ યાર, હવે તમારે જ ભરોસે આવી. ચલો તો નીકળીએ, બસ સારું ચાલ. મારી મીટિંગ માટે લેટ થાય છે. સારું ચાલ, કોફી બી આપણી પૂરી થઈ ગઈ છે, આપણે નીકળીએ. જવું જ છે? તારી ઈચ્છા. સારું તો ચાલો. ચાલો. ચલો સારું હાલ ઘરે ભાઈ, જશ કે? હું રોમે જાઉં છું. હા, મારે આમ જવાનું છે. ચલ બાય. બાય. Hey, what's up? ઓલ ગુડ. ગુડ જ હોય ને. જીજુને મળવા જો ગઈ હતી. જીજુ? કોણ જીજુ? ઓબ્વિયસલી જય જીજુ. સારું જો, જય ઉપરથી યાદ આવ્યું. જયનો પેલો ફ્રેન્ડ છે ને કેવિન. કેવિન? કોણ કેવિન? અરે તે દિવસે આપણે કાફેમાં મળ્યા હતા, તે દિવસે જયની સાથે હતો ને એ. વેઇટ, મને યાદ નથી. આ કેવિન. હશે તો એનું શું? હી ઇઝ લાઈક યુ. હો, એવરી સિંગલ બોય ઇઝ લાઈક મી. તો અરે તું સમજતી નથી. તો સમજાવ. જો સાંભળ, હા. જય છે ને એનો ફ્રેન્ડ કેવિન એ છે ને તને લાઈક કરે છે. હા તો જય છે છે તો એનો ફ્રેન્ડ કેવિન છે. હા છે તો કેવિન છે એ તને લાઈક કરે છે, ઓ. મતલબ ફ્રેન્ડશિપ કરવા માંગે છે, તારો બીએફ. ઓ, પણ મને કોઈ ઇન્ટરેસ્ટ નથી.
એમાં ઇન્ટરેસ્ટની ક્યાં વાત આવી? જો તારું બ્રેકઅપ હમણાં જ થયું છે. તું કોઈ નવાને મળીશ, આગળ વધીશ તો તને પણ ફ્રેશ ફીલ થશે ને, કંઈક ચેન્જ મળશે. બ્રેકઅપ થયું છે તો શું? બ્રેકઅપ થયું છે તો શું કોઈ સાથે બી? કોઈ સાથેની તો વાત નથી. હું જયને ઓળખું છું, હમ. બરોબર? જય બી બહુ સારો છોકરો છે, એ તો તને ખબર જ છે. હા અને એનો ફ્રેન્ડ કેવિન, એને પણ હું ઘણીવાર મળી ચૂકી હમ. છું. અને મારા ખ્યાલ મુજબ તો એ પરફેક્ટ છે, બટ તું એને મળ, થોડો ટાઈમ હરો ફરો, વાતચીત કરો. જો તને મજા આવે તો આગળ વધજે. પણ યાર મને ડર લાગે છે કે એ બી બીજા જેવો નીકળશે તો? બીજા જેવો મતલબ? પેલો મારો એક્સ બોયફ્રેન્ડ, એ બી પેલા મને બહુ જ લાઈક કરતો, મને રાખતો, મારી કેર કરતો. છો મારી એક વાત સાંભળતું. પાસ્ટ છે ને, એ પાસ્ટને ભૂલી જવાનું, ફ્યુચરનું વિચારવાનું અને આગળ વધવાનું. આ હાથ દેખાય છે તને? આ 5 આંગળી સરખી છે? નથી ને? તો પછી બધા સરખા નથી હોતા. એકવાર ટ્રાય તો કર. હી ઇઝ રિયલી લાઈક યુ યાર. સારું, તમે પાછા ક્યારે મળવાના છો? આ સન્ડે જ મળવાના છીએ કેફે. સારું, ચાલ ત્યાં સુધી મને વિચારવાનો ટાઈમ આપ, હું વિચારીને તને કહું. એમાં વિચારવાનું શું હોય યાર? ઓકે, નહીં માનતું. સારું, ચાલ સન્ડે મળશું બસ. એ હોય ના બાત. ચાલ હું હવે ફ્રેશ થઈ જાઉં. હા ઓકે, તો હું જઈને બી કોલ કરીને કહી દઉં, કેમ કે એ મને ક્યારનો પૂછે છે શું થયું. જય કેમ તને પૂછે છે? અરે નહીં, પૂછ્યું તો મને કેવીને જ, પણ જઈને હું કહી દઉં છું કે આયશાએ હા પાડી છે, તો એ કેવિનને વાત કરી દઈએ તો થોડો એ બી. સારું, તું નહીં માન, મળ્યા સન્ડે આપણે બધા. ઓકે, અને સાંભળજો, તું ફ્રેશ થઈ જા, પછી આપણે લોકો બહાર જઈએ, મને થોડું શોપિંગ કરવું છે. ઓકે, મેં તને ક્યાં ના પાડી છે? ચીલ કરને, હમણાં જઈએ, હું ફ્રેશ થઈને આવું. ઓકે ડન, ને હું જઈને કોલ કરી દઉં છું. રિસીવ ધ કોલ. શું વાત છે તનુ? હાય જય, હાય તનુ. શું કરે છે? કાંઈ નહીં, જો બેઠો છું. ઓકે સાંભળ, ચાલ, મેં છે ને આશુને અત્યારે વાત કરી. કઈ વાત? શું કઈ વાત? આશુ અને કેવિનને ભેગા કરવાની. અરે હા, પણ એ વાતમાં એટલો બધો ગુસ્સો કેમ કરસ? તો શું કરું, ગુસ્સો ન કરું ને? તું પણ સમજતો નથી ને, અત્યારે અહીંયા આશુને પણ સમજાવીને થાકી ગઈ. અચ્છા, સોરી બાબા, આ તો ગુડ ન્યૂઝ કહેવાય, બોલ. હા સારું, ગુડ ન્યૂઝ છે, પણ તું છે ને અત્યારે કેવિનને વાત ન કરતો. કેમ? શું કેમ? હજુ છે ને આશુનું થોડો ટાઈમ પહેલા જ બ્રેકઅપ થયું છે, અને એ હજુ છે ને કેવિન માટે શ્યોર નથી, તો તું છે ને અત્યારે કેવિનને વાત ન કરતો. રહેતા પછી આપણે કહી દઈશું, અને ઓમ બી આપણે સન્ડે તો ભેગા થવાના જ છીએ. ઓકે, હું નહીં કહું એને, પણ એ મને પૂછશે કે સન્ડે આયશા આવશે કે નહીં, તો મારે એને શું જવાબ દેવો? શું કહું તને? એટલું બી ખબર ના પડે એટલું કહી દેવાનું હોય, એ વિચારીને કહેશે. ઓકે, એ બધું સાઈડમાં મૂક, એ બેને મળવામાં આપણે બે ટાઈમ નથી આપી શકતા.
સાચી વાત છે. ઓકે, તો હું તને વિડીયો કોલ કરું? ઓકે, 2 મિનિટ ચાલ, હું વિડીયો કોલ કરું છું. ઓકે. ઓકે, ઠીક છે. જોઈ આની 2 મિનિટ ક્યારે થાય. પાછું વાત છે. હાય. જો તો હજુ સુધી છે. આશુ આશુ સુવા દે ને તનુ. શું સુવા દે ને, ચાલ ને, આજે સન્ડે છે, આપણે જવાનું છે. સાંભળ, હા બોલ. મેં જઈને કહી દીધું છે આજે આપણે જવાનું છે, તો ફટાફટ ફ્રેશ થઈ જાજો. હું રેડી થઈ ગઈ છું, હવે બસ થોડી ઘણી મેકઅપ કરી લઉં છું. થોડોક મેં કરી લીધો છે. આજે જય બી આવવાનો છે અને કેવિન બી આવવાનો છે, તો આપણે મળવા જવાનું છે, બરાબર? તનુ લેટ નાઇટ એ જ વિચારતી હતી. શું વિચારતી? આ જો તો હજુ મેકઅપ કરીને બેઠી છે. કાલે Makeup remove કરવાનો હોય સેટરડે તને ટાઈમ ન કાલે મળે? સેટરડે હતો ને, નાઇટ પાર્ટી હતી. સો જોજો હો આસુ, તું કોઈ રોન ન કાઢતી. હજુ શું વિચારસ તું? અરે પેલા કાંઈ નહીં, તું લોડ ના લે, આપણે જઈશું બસ મળવા. તો ઠીક, તે તો મને ડરાવી જ દીધી. સારું, હવે તું ફટાફટ ફ્રેશ થઈ જા અને પછી આપણે નીકળવાનું છે. પછી નહીતર છે ને જય આગળ કોલ ઉપર કોલ કર્યા કર થાશે. જા તો ફટાફટ જા, હાલ તો. પણ તનુ એની સાથે હું શું વાત કરીશ? સાંભળ, તું છે ને શરૂઆતમાં જા ને, હા એટલે પહેલા તું નોર્મલી વાત કરી લેજે. પછી છે ને તું કેવિન સાથે ઝઘડો કરજે. ઝઘડો કેમ? શું કેમ? તને કહું ને એટલું કર. એનાથી શું ખબર પડશે કે કેવિન તને સાચી જ લવ કરે છે કે ટાઈમ પાસ કરે છે. અરે વાહ મારી જાન. સારું, ચાલ હવે તું વોશરૂમમાં જા અને ફ્રેશ થા. ચાલ ફટાફટ, ચાલ હવે ફ્રેશ હા. થવા જા અને ફટાફટ રેડી થા. ઓકે? શું ભાઈ, કાંઈ નહીં જો. આજે રવિવારે ખબર હે ને? હા, પણ શું? તનુને વાત કરી કે નહીં, આવવાની હે કે નહીં આયશા? આયશાની કંઈ ખબર નથી. તનુ આવી રીતે વાત નથી કરી? તનુવારે વાત તો થઈ, પણ એવું કીધું કે આ આયશાનું કંઈ નક્કી નથી, ઈચ્છા થશે તો આવશે. એમાં ઈચ્છા શું હોય, જોયો તો હે ને મને. એટલે યાર, છોકરીઓને આપણા જેવું ન હોય કે જેની વાંહે પડી ગયા એની વાંહે હાથ ધોઈને પડી ગયા, એને કંઈક વિચારવાનો ટાઈમ દેવો પડે. એટલે મતલબ હજી લટકતી તલવાર જ છે એમ ને? એ તો છે. બેસ્ટ ઓફ લક. લકની જ જરૂર છે અત્યારે. એ મૂડી, તારે અહીંયા જેવું કે સાંજ અહીંયા કરવી છે? હાલ. આયશા નહીં આવે તો? આવશે આવશે. આવી જા. હાય જય. હાય. હાય કેવિન. હાય.
કેમ કેવિન તો શાંત છે, શું થયું છે? કાંઈ નહીં, કોઈનો વેઇટ કરતો હતો. સીધું જ કે ને કે આયશાનો વેઇટ કરશ. હા, તને ખબર હે તો હું કામ પૂછસ? મને ખબર છે, તનુ આવી છે એને જ ખબર, એટલે તને કહું છું. એમાં દેકારો કરવાની શું જરૂર છે? સોરી તનુ. અરે ઇટ્સ ઓકે, ચાલ્યા કરે. અને તું શું એની ખેંચસ? કાંઈ વાતમાં હતું ને એમાં ખેંચી ખેંચીને ચિગમ જેવું કરે છે. અચ્છા, તમને બેયને સોરી, બસ હવે શાંતિ રાખો. તારું સોરી નથી જોતું. 50 રૂપિયા આપી દે કાં તો બિલ ભરી દે એનું, આપણે કંઈક અહીંયા મંગાવી લઈએ. એમાં તારું સોરી આવી. એમ આ બહુ વાઈડીનો થઈ ગયું નહીં? આમાં બહુ તારી ધ્યાન ભેગો રહી નથી. રહીને. હા, શું ક્યાં છે? હા, અંદર આવી જા, અંદર જ છું. કેમ આવવામાં લેટ થઈ ગયું? અરે પપ્પાનો કોલ આવ્યો તો એ પૂછતા હતા તનુને તારી સાથે ફાવે છે કે નહીં. મને શું પ્રોબ્લેમ થવાનો? હું તો મજા કરું છું. બાય ધ વે, અહીંયા સુધી આવવામાં તને કઈ તકલીફ તો નથી થઈ? ના, મને કાંઈ પ્રોબ્લેમ નથી થયો. પપ્પાને ના ખબર હોય ને કે શું ચાલે છે શું નહીં, એટલે જસ્ટ પૂછતા હતા. એટલે આ મળી ગયું તને આવવાનું? હા, તું ભૂલી ગઈ, હું અહીંયા જ રહું છું, તું બહારથી આવી છે. સાચી વાત છે તારી પણ. તમે બંને પણ અહીંયા જ છો કા? હા. બાય ધ વે, તું પૂછતી હતી ને કે ક્યારે મળાવસ તારા જય જીજુ, તો આ છે તારા જય જીજુ. સોરી હા જય, કેમ સોરી? હું હજી સુધી આને સુધારી ના શકી એટલે. આ ડોબી તો ડિફોલ્ટ સેટિંગ છે. અચ્છા, હું ડિફોલ્ટ હવે જોત. સોરી તનુ, મજાક કરતો તો હું. હા, મારે તારી સાથે વાત જ નથી કરવી. છોડ ને, શું કામ એને ગુસ્સો દેવડાવે છે? ના, મારે એની હારે વાત જ નથી કરવી. હું ડિફોલ્ટ પીસ છું ને, હવે તું જો. અરે મસ્તી કરતો તો. સોરી મારે તનુ. તારી સાથે વાત જ નથી કરવી. સોરી તનુ. મારે તારું Sorry. સોરી નથી જોતું. સોરી બાબા, ભૂલ થઈ ગઈ. સોરી તનુ, ભૂલ થઈ ગઈ. મારે તારું સોરી નથી જોતું. તો 50 રૂપિયા આપું તને. કેવીની જગ્યાએ તું બિલ પે કરી દેજે. આ કેવિન કેમ ચૂપ બેઠો છે? હા, કેમ ચૂપ બેઠો છે? કાંઈ નહીં, તમે બધા વાત કરતા હતા તો હું શું વચ્ચે બોલું? અરે શું એના ઉપર ગુસ્સો કરે છે? જો એ વયો ગયો. તું ટેન્શન લે માં, એ ક્યાંય નથી ગયો. કોલ્ડ ડ્રિંક્સ લેવા જ ગયો છે. હા યાર, તને કેમ ખબર પડી? ખબર તો હોય ને, નાટકીય છે મોટો. આમ જો, એ બધું છોડ તને. મારે છે ને તને એક વાત પૂછવી. હા બોલ. જો હું છે ને તને શું કહેતી હતી કે હા પણ બોલ ને. બે મિનિટ. જો આ શું હું તને શું કહું છું? બોલ ને જ્ઞાની, શું કહું છું શું કહું છું, બોલ ને. જો મને છે ને આડાવડી વાત કરતા નહીં આવડે, એટલે હું તને સીધું જ કહી દઉં છું. આયશા, તને ખબર જ છે ને. હા, હસી લો બે, હસી લો. પછી તને તો હું જોવ જ છું. કેવિન, તું આને કંઈક કે ને. ચૂપ રહીને એને વાત થવા દે. સારું, હું કાંઈ નહીં બોલું, બસ તમે લોકો વાત કરો. શું તનુ, તું ગુસ્સે થઈ ગઈ? જો એ વયો ગયો. તનુ, એ સિગરેટ પીવે છે જય. ભલે ને પીવે, મેં એને દિવસની 3 પીવાની હા પાડી છે. ઓકે સારું, પણ તું એ તો કે તું વાત શું કરવાની હતી? જો આ શું, હું તને શું કહું છું? કેવિન છે ને, he's like આ શું બોલે છે તું? તારે મને પૂછવું જોઈએ ને, તું એમ ડાયરેક્ટ કઈ રીતે ડિસાઈડ કરી શકે છે? એમાં પૂછવાનું શું હોય? કેવિને મને વાત કરી તો મેં ડાયરેક્ટ તેને પૂછી લીધું. તું સાચી છે, વાત કરે છે પણ મને જે ઠીક લાગ્યું એ મેં તને કહી દીધું. જો ઓમ પણ તું સિંગલ જ છે અને કેવિન પણ સિંગલ જ છે, તો મને લાગ્યું કે તમે બંને મળો, વાત કરો, ફ્રેન્ડ બનો તો બંનેને સારું લાગશે. હું સિંગલ છું તો શું ગમે તેની સાથે? આયશા, તું તને પર ગુસ્સો ના કરે, મેં જ એને કીધું હતું. હું તારી સાથે વાત નથી કરતી. હા, પણ એમાં એનો કોઈ વાંક નથી, મેં જ એને આ વાત કરવા માટે કીધું હતું.
એક વાત તને કહી દઉં, આવી રીતે મારી સાથે તો શું, કોઈ છોકરી સાથે પણ આવી રીતે વાત ના કરાય. પહેલા એને જાણવી પડે, સમજવી પડે, એની ફિલિંગ્સ જાણવી પડે, પછી એ વાત થાય ને. આ રીતે હવે બીજી વાર કોઈ છોકરી સાથે વાત ના કરતો. તારી વાત સાચી છે, પણ મને આ કોઈનો આઈડિયા જ નહોતો, એટલે જ મેં તન્વીને કીધું હતું તારી સાથે વાત કરે. આઈ રિસ્પેક્ટ યોર ફિલિંગ, બટ સોરી, નોટ એક્સેપ્ટ યોર પ્રપોઝલ. હા, પણ એકવાર તો ચાન્સ આપતું, સમજ તો ખરી. હા, મારી રીત અલગ હતી, પણ મારી ફિલિંગ તો સાચી જ છે ને. ચાન્સ મળે નહીં, ચાન્સ કમાવો પડે. અને તન્વી, હું તારાથી પણ નારાજ છું. આ શું સોરી ને યાર. આપણે રાત્રે ઘરે વાત કરશું. તને ખબર છે ને મને વાત કરતા નથી આવડતી. મેં કીધું ને આપણે રાત્રે ઘરે વાત કરશું. આ શું? કેમ, શું થયું? કેમ આયશા વહી ગઈ? કઈ નહીં, મેં એને કેવિન વિશે પૂછી લીધું તો એને ખોટું લાગી ગયું. આ સોડાનો ઘા કરીને વહી ગઈ. કાંઈ ચિંતા કરમાં, થઈ જશે બધું સરખું. તમને બેને હજી એકવાર સોરી. પહેલી વાર મારા લીધે કોઈ વચ્ચે પ્રોબ્લેમ થયો. અરે એમાં શું ટેન્શન લઈશ, હું હમણાં જઈશ ને ઘરે, મનાવી લઈશ. તું ટેન્શન લેમાં, થઈ જશે બધું સરખું, થઈ જશે. સારું, તો હવે આપણે નીકળીએ. હું ઘરે જઈને એમને મનાવી લઈશ. સારું, કાંઈ વાંધો નહીં, આપણે પણ નીકળીએ. ચાલો. નસીબ જ ખરાબ છે. વાહ યાર, તો ગજબની એક્ટર નીકળી નહીં? કેવી આપણે કેવિનની બજાવી નહીં? એનું મોઢું જોયા જેવું હતું. એક્ટિંગ? હું કાંઈ એક્ટિંગ નહોતી કરતી તનુ, હું સિરિયસ હતી. સિરિયસ? હા. પણ આપણે તો મજાક કરતા હતા ને? હું ત્યાં આટલું બધું બોલી તને ના સમજાણું? એમાં શું સમજવાનું હતું? તનુ, એમ કોઈ સાથે રિલેશનશિપમાં આવવું, કોઈ સાથે ડેટ જવું એ ઈઝી નથી. એમ કોઈની સાથે કાંઈ બી નો તનુ. જો તું પાછી ચાલુ ન થઈ જતી હો. આપણે અહીંયાથી નક્કી કરીને ગયા હતા ને કે આપણે મજાક કરીએ છીએ, તો પછી પ્રોબ્લેમ શું છે તને? અરે તું રાઈટ છે, પણ છોડ. સારું મારી ફિલોસોફર ક્વીન, તમારું જ્ઞાન બંધ કરો. મારાથી આ ટોલરેટ નહીં થાય. તારી સાથે વાત કરવી એટલે ભેંસ સાથે ભાગવત કરવા જેવું છે. છોડ. અચ્છા, મારી સાથે વાત કરવી એટલે ભેંસ આગળ ભાગવત? હા, આમ બી. ઊભી રહે તો તું છોડ છોડ ને તનુ. કેવિન, એલા આયશા કાલ કેમ વહી ગઈ યાર? તે જે વાત કરી હતી ને એ સાચી જ હતી. શું મેં વાત કરી હતી? યાર, એને બહુ એટીટ્યુડ છે. કાલ કઈ રીતે મારી રીતે વાત કરતી હતી? તું ગોળ ગોળ વાત કરમાં, જે થયું એ મને સાચું કે. જો ભાઈ, એમાં થયું એવું હતું કે હવે તું જ કે આમાં હું શું કરું? એ બધું આપણે એને મનાવવાની ટ્રાય કરશી કે તારું વ્યવસ્થિત બધું થઈ જાય. પણ એ કેમ નથી સમજાતું યાર? શું બાકી રહી જાય એ તો મને ખબર પડે. ભાઈ, ગર્લ્સ છે, એને બધું મગજમાં ચાલતું જ હોય, એટીટ્યુડ તો રહેવાનો જ. આપણે મનાવશે પૂરેપૂરું. એ બધું ઠીક. આ ટી શર્ટ મારું તે કા પહેર્યું? ખુલતું હોય ને મજા આવે એટલે ગમે એનું પહેરવાનું એમ? લે, ભાઈબંધ શેના માટે હોય, ફ્રેન્ડ શેના માટે હોય? સારું, જ્યાં મોજ કર.
હું કેટલા દિવસથી જોઉં છું તમે બે મને ફોલો કરો છો. હું તને ફોલો નથી કરતો, મારે તને એક વાત કહેવી છે, તું સાંભળતો ખરી. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી અને હું અજાણ્યા લોકો સાથે વાત નથી કરતી. અજાણ્યા? અમે અજાણ્યા? કાલ સુધી આપણે સાથે હતા ને આજે અજાણ્યા થઈ ગયા? જે બી હોય એ, હવે મારે તારી સાથે કોઈ વાત નથી કરવી અને પ્લીઝ હવે મને ફોલો ના કર.